નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને ફરી પાછું સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ પર. બરાબર, આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રથમ સામયિક પરીક્ષા માટેનું જે સેમ્પલ પેપર જોઈએ છે, બરાબર 50 માર્ક્સનું, જેમાં આજે આપણે સેક્શન બી નું સોલ્યુશન છે તે જોવાના છે. ફરી પાછું જો સેક્શન એ નો વિડીયો તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. પ્રથમ સામયિકમાં તમારે આટલા ચેપ્ટર છે તે રહેવાના છે. બરાબર, ચલો તો શરૂઆત કરીએ સેક્શન બી થી. તો સેક્શન બીમાં પહેલો સવાલ રહેવાનો છે કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. તો મિત્રો દ્રવ્યના કણોની 4 લાક્ષણિકતાઓ આપણી પાસે છે. પહેલું કે ભાઈ દ્રવ્યના કણો જે છે એ કેવા છે, તો કે અતિ સૂક્ષ્મ છે. બરાબર, બીજું છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે તે રહેલો હોય છે, પૂરા વાક્યમાં લખવાનું. ત્રીજું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે. અને ચોથું, દ્રવ્યના કણો છે તે ગતિ કરતા હોય અને જેમ તાપમાન વધે તેમ ગતિ ઉર્જા વધે. બરાબર, તો આ એના લાક્ષણિકતા 4, 2 માર્ક્સ માટે. પછીનો સવાલ, નીચે દર્શાવેલા માટે સમાંગ કે વિસમાંગ મિશ્રણ છે એ વર્ગીકરણ કરો. તો સમાંગ મિશ્રણ પહેલા તો કોને કહેવાય, તો કે બે મિશ્રણમાં એના જે ઘટકો છે એ ઘટકોને તમે સાદી ભૌતિક ક્રિયાથી જો છૂટા પાડી શકતા ન હો, મીન્સ કે બે મિક્સ કર્યા પછી અલગ અલગ નથી દેખાતું, તો એને સમાંગ મિશ્રણ કહેવાય. અને વિસમાંગ મિશ્રણ કે બે કે તેથી વધુ પદાર્થોને તમે મિક્સ કર્યા છે, એ મિશ્રણના ઘટકોને તમે અલગ અલગ જોઈ શકો છો, તો એને કહેવાય વિસમાંગ મિશ્રણ. ચલો, તો સોડા વોટર એ સમાંગ મિશ્રણ કહેવાશે. બરાબર, લાકડું એ વિસમાંગ, હવા એ સમાંગ, જમીન વિસમાંગ, વિનેગરમાં પાણી છે, એસિડ છે સમાંગ, અને ગાળેલી ચા એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે. બરાબર. ચાલો, પછીનું છે 18મું, નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો. મિત્રો ગુણધર્મમાં જનરલી છે એ આપણે 5 મુદ્દા છે તે આપણે લખીએ છીએ. બરાબર, ચાલો પેલા 5 મુદ્દાઓ આપણે ગુણધર્મોમાં લખીએ છીએ. તો નિલંબિતના ગુણધર્મોની વાત કરીએ તો પહેલું કે સાહેબ એ મિશ્રણ કેવું છે, તો કે વિસમાંગ. નિલંબિત એ વિસમાંગ મિશ્રણ છે. બરાબર, બીજો મુદ્દો છે એના કણો કેવા છે, તો કે સાહેબ એના કણો નરી આંખે જોઈ શકાય તેટલા મોટા છે. નરી આંખે જોઈ શકાય એટલા મોટા એના કણો છે. હવે કણો મોટા છે એટલે એમાંથી પ્રકાશ પસાર કરશો એટલે પ્રકાશનું પ્રકીર્ણન છે તે થાય છે. પ્રકાશનું પ્રકીર્ણન થાય છે અને પ્રકાશનો જે માર્ગ છે એ માર્ગ દ્રશ્યમાન થાય છે. અને બીજું કે સાહેબ તેના કણો ખૂબ મોટા છે એટલે જો તેને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેના કણો નીચે બેસી જાય છે. એને ખલેલ પહોંચાડ્યા વગર રાખે તો એના કણો નીચે બેસી જાય. નીચે બેસી જતા હોય એટલે આવું દ્રાવણ એને અસ્થાયી દ્રાવણ છે તે કહેવાય. અને 5મો મુદ્દો કે સાહેબ તેના ઘટક કણોને ગાળણ જેવી ભૌતિક ક્રિયાથી છૂટા પાડી શકાય. બરાબર, તો 3 માર્ક્સની અંદર આ એના ગુણધર્મ. ચલો, કારણ આપો. કણાભ સૂત્રને પાવર હાઉસ કહેવાય છે. તો મિત્રો આઈએમપી કારણ કે ભાઈ શરીરમાં જે સ્થાને ઉર્જા ઉત્પન્ન થતી હોય, બરાબર, જે સ્થાને ઉર્જા ઉત્પન્ન થાય એને પાવર હાઉસ કહેવાય. પાવર હાઉસ અથવા તો કહેવાય શક્તિ ઘર.
જ્યાં ઉર્જા શક્તિ છૂટી પડે એ શક્તિઘર. તો આપણા શરીરમાં કાર્ય કરવા માટેની જે ઉર્જા છે એ ઉર્જા એટીપીના સ્વરૂપમાં એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્રમાંથી છૂટી પડે અને એટલે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય. બરાબર છે. ચલો એના પછી છે કે ભાઈ લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી શું કામ કહેવાય? લાઇસોસોમ શરીરની આત્મઘાતી કોથળી શા માટે છે? તો કે સાહેબ આપણા શરીરમાં જ્યારે ચયાપચય ક્રિયા થતી હોય, પાચનની ક્રિયાના બધું થતું હોય, ત્યારે આપણા શરીરમાં જો કોષ કંઈક ઈજાગ્રસ્ત બને, એને કંઈક ખરાબી આવે તો લાઇસોસોમ્સ તૂટી અને પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જો કોષ ઈજાગ્રસ્ત બને તો લાઇસોસોમ્સ તૂટે અને પોતાના જ પાચક રસો દ્વારા પોતાના જ કોષનું નાશ કરી નાખે, પાચન કરી નાખે અને એટલે કોષ નાશ તો લાઇસોસોમ્સ નાશ અને એટલે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી કહેવાય છે. બરાબર. પછીનો છે તફાવત આપો અંતર અને સ્થાનાંતર. ચલો તો અંતર અને સ્થાનાંતરમાં શું તફાવત છે? તો કે અંતર અને સ્થાનાંતર. વ્યાખ્યા છે પેલો મુદ્દો. અંતર એટલે કે સાહેબ આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ જે પથ ઉપર ગતિ કરે છે એ પથ એટલે રસ્તો, એની કુલ લંબાઈ અને અંતર કહેવાય. અને સ્થાનાંતર કોને કહેવાય? તો કે ચોક્કસ દિશામાં સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતા ફેરફાર એને કહેવાય સ્થાનાંતર. અંતર તો કે ભાઈ તે અદિશ રાશિ છે, અંતર અદિશ રાશિ છે અને સ્થાનાંતર તો કે સદિશ રાશિ છે. બરાબર. બીજું એકમ ને એવું આવે નહીં, કારણ કે બેયનું હરખું છે. અંતર માટે મીટર આવે અને સ્થાનાંતર માટે મીટર હશે આવે એટલે તફાવતમાં એ નહીં આવે. તો આ બે મુદ્દા થશે. પછી છે તફાવત આપો વેગ અને વેગમાન. ચલો તો વેગ અને વેગમાનનો તફાવત આપીએ તો સાહેબ વેગ કોને કહેવાય? વેગ અને વેગમાન. તો વેગ એટલે કે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને, એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. અને દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવાય. વેગનું સૂત્ર થશે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર છેદમાં સમય. અને વેગમાનનું સૂત્ર થશે કે ભાઈ વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને વેગમાનનો એસઆઈ એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. અને બે સદિશ જ છે એટલે એ સદિશ વાળો તફાવતમાં નહીં આવે. બરાબર. હા, દિશા લખવી લખી શકાય કે ભાઈ તેની દિશા સ્થાનાંતરની દિશામાં હોય અને આની દિશા તો કે વેગની દિશામાં હોય. વેગમાન વેગની દિશામાં હોય. ચલો 23મું છે ધાન્ય, દાળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે? તો મિત્રો હેતુલક્ષીમાં જ્યારે હતું ત્યારે આપણે આપ્યું હતું કે ભાઈ અનાજમાંથી, ફરી પાછું કહી દઈએ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ક્ષાર ખોરાકના 5 ઘટકો છે, જેમાં કાર્બોદિત આપણને મળે અનાજમાંથી. અનાજ એટલે કે ધાન્યમાંથી આપણને કાર્બોદિત મળે. પ્રોટીન આપણને મળે કઠોળમાંથી. બરાબર. ચરબી મળે છે તેલીબિયામાંથી આપણને ચરબી મળે. અને વિટામિન અને ક્ષાર શેની અંદરથી મળશે? તો કે ફળો અને શાકભાજીમાંથી. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો ખાવ તો એમાંથી વિટામિન અને શાકભાજી. તો જો કે છે ફળો અને શાકભાજીમાંથી શું મળે? તો કે વિટામિન અને ક્ષાર. કઠોળ, દાળ કોની બને? કઠોળ, મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ,
ઘઉંની દાળ હોય ના હોય. તો દાળ કઠોળની એટલે એમાંથી મળશે પ્રોટીન અને અનાજમાંથી મળે કાર્બોદિત. રેડી? ચાલો, અને 24મો છે ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત આપો. ચાલો, 3 તફાવત મિત્રો આપણને અહીંયા પૂછ્યા. તો ઝડપ અને વેગ. તો પહેલી વ્યાખ્યા, ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. અને એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એને વેગ કહેવાય. ઝડપનું સૂત્ર થશે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અને વેગનું સૂત્ર થશે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. અને સદિશ આદેશની વાત કરો તો ઝડપ છે તે અદિશ રાશિ છે અને વેગ છે તે સદિશ રાશિ છે. એકમ નહીં આવે અહીંયા, કારણ કે એકમ બેનો સરખો છે, મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? તો મિત્રો આ તો આપણો વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછું વિભાગ સી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.